વારે વાહ કચ્ચા ખોર કણા વારે વાહ આમ રમાડ્યા. અરે ઈ સ્પીડમાં અરે આ ફૂલ રમાડ્યા. બરોબર છે ફોન પકડાય कहता हेलो गाइस कर दे हेलो गाइस हमारे मोहल्ले काका आज घर पे आ गए हैं આવ્યો હા આવી ગયો હવે કે અમારો મોહલ્લો ખૂટી કે તો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છો બધા મજામાં? આપણો વ્લોગ જોતા હોય તો બધાય મજામાં જ છો. અને આજનો વ્લોગની શરૂઆત આપણા ઘેરથી થાય છે ભાઈ. ફાઇનલ તમારો ભાઈ જો ઘેર પુગાયો છે. આ આપણી ઓલી જે બેઠક વાળી ઝૂંપડી છે એ ઝૂંપડી બુપડી કોઈ કહેતા નહીં. આનું સ્થાન મારા પ્રમાણે બંગલા બરાબર છે, પણ આ બેહવાની જ મજા કંઈક અલગ છે. જો હું ફ્રી હોય નેવીરી હોય ને તાર જો આ ઈસકો રાખે ને અહીંયા બેઠો હોય એકલો તો એવું હા ગાઈસ. ને ફાઇનલી આપણે આજ ઘેર ભાગે આવ્યા. હું એ માનો નહીં કે સવારમાં જ ભાગે આવ્યો હતો. 12 વાગે ના સોરી 11 વાગે હું ઘેર પૂગે આવ્યો હતો. એટલે આવવાનું એવું હતું કે આવવાનું મારે કાલે સાંજે ભાગે આવવાનું હતું, પણ પાછું હાંજી મેળો કરવા ગયો એમાં જરાક લેટ થઈ ગયું. એટલે પછી કેન્સલ કરી નાખ્યું. ભાઈ એ રોકાઈ જવા દે ને પાછો સવારે ગયો જાય મેં કીધું. એટલે પછી રોકાઈ ગયો હતો. એટલે આજ સવારના હું આવ્યો હું અને કાલે હાંજી એટલે પછી રોકાઈ ગયો હતો. ને કાલે હાંજી મેળો કર્યો હતો એ તમે કાલના વ્લોગમાં જોયો છે ને ભાઈ. પછી એને બહુ કંટાળો હતો તો એવું કંઈ મેળામાં ખાસ તમારા ભાઈને કંઈ મજા નહોતી આવતી. એટલે મેં કીધું ભાઈ ઘેર ભાગી જાય એવું કંઈ આપણે અહીં કામ પણ બહુ ઘણું બધું જાજુ બાકી છે. એટલે ભાઈ અમારા મરસીમાં હાથી બાતી આંકવાનું હતું. સવારે અટાણ સુધી હું જરાક એ હાથી આંકવાના વાહે હતો ને મરસીનું જરાક કામકાજ હતું એમના વાહે હતો. પ્લસમાં સવારે આવ્યો ત્યારે આપણું મિલ ચાલુ હતો એટલે ત્યાં ગયો હતો ઘૂમરો મારવા. તો એવું હે ગાઈસ. ને બાકી દેવ ઘેર પૂગે એટલે એવું કાંઈ બાકાજી કે અહીંયા ચાલુ થઈ ગયા છે. રણોમાં લતા ને આપણે ભેગા જશે બાકાજી કી આ ગધર ના હું 5 દી નો હોય તો હા વર્તાવા ને જ દે અહીંયા જો જોતા સરકે હા સૈકલા જો આ માથે તો જો ખાલી તમે ગાય જો આ યાર ખોટી વાત નથી કરતો જો. અરે યાર કાભો મારતા પણ ખબર પડે યાર. ખાલી હાંકવામાં જ સમજે ને ડ્રીફ્ટ મારવામાં જ સમજે ગધના. આ યાર હું કરું યાર આ પરજા બધી. આવ્યો હા આવી ગયો હવે કે અમારો મોહલ્લો ખૂટી કે હે હરખોથી રાઉસ કર્યું આણે કાયમ. અલે બે જાય એ બા સાનો મને 2000 નો કઈક પાટું ભેગો નાખી દે ઉથું તોણે કે આતા હારું. થેન્ક યુ. ફાઇનલી ઓ ગાઈસ રણમાં લતા ઇસ બેક ઇન માય ન્યુ વ્લોગ. અમારે સોરધાણામાં ગીગો હતો દેવ થોઈ દેવ આવ્યો તો પછી હમણે બેયને રમાડ્યા. વારે વાહ કચ્ચા ખોર કણા વારે વાહ આમ રમાડ્યા. અરે ઈ સ્પીડમાં અરે આ ફૂલ રમાડ્યા. બરોબર છે. રાધે 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 વાહ, વાહ. રાધે 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 મહામંત્ર હે. વારે વાહ ધન છે ધન. આખી મોમાં આંગળી નાખી ગયો અઢારીમાં. અરે અનેક ભગવાન એવું હે કઈ મહાબા આતા બાકી હે ને તમારે ખરેખર હે ને વાં મેરામાં આવવાની જરૂર હતી. એ મેરો ભૂલ જે છે. હતો ને માધવપુર નો હા, હા. 1 નંબર હતો. એ બહુ મજા આવતો. હા ખરેખર ત્યાંના બધા પ્રોગ્રામો જીવતા ને તમને જમાવટ આવે જાય ભજન ને સાંભળવાની. પડે ઈ તો કે મને ભૂલ આવી જાય ભાઈ ઉમર પડે એ કે ક્વીન આવ્યો ના હા ઈ તો તમારે નૂતરો હોય ને પૂગે જ જવાય તમારે. ભાઈ, નું- તમારે આ ઘેર એવ કામ હોય. ફોન નો આવી ગયા. હા કોક ઈ કે તારા જો કે વાસી. હા ઈ વાત વારે હાસી. અજય માધુભાઈ નો મેરો હે તમારે આજ કે કાલે જવું હોય. થેન્ક યુ વેરી ગુડ એસ. પણ એવ નહીં પુગાય દેવ તમારે ભેગો. મારી ઉમર જૂની જબણ ગાડું થયું. બરોબર એ તો છે. કઠોરાય કઠોરાય ખાતી આય બાપ. આ તો એવી કઠોરાય કી અમારા મને એ તમારે આરા દૂસમાં લટારી વાણી કરા. દિલભાઈ આજ રમતો તો મૂણે પગની રજ બોલી કે તારી મધુરી મીઠી વાણી. બરોબર છે. દિલભાઈ મીઠી મધુરી વાણી બોલે. વારે અને વાહ. ધન છે ધન દિલપ શાસ્ત્રી. એવું હે કઈ હવે સારું લ્યો. તો બાકી તો મિત્રો આવું કઈક હાલે છે ઘરે બધા આડાવરામાં એના પોતપોતાના કામકાજમાં પડ્યા છે. અને આપણી ભાઈ હવે આપણું કામકાજ કાલેથી ડેઈલી કન્ટિન્યુ જે ખેતીનું છે એ ચાલુ કરી દઈ. હું ખેતરમાં આપણે બીજું તો કંઈ કામકાજ નથી, પણ તમને બધાને ખબર છે કે આપણી મરસી વાવેલી છે. તો એમાં મિત્રો ખડ એટલું થયું ને કે વાત પૂછોમાં. હું અટાણે ગોતો ઘૂમરો મારવા યાર ક્યાં શબ્દોમાં મારે તમને વર્ણન કરવું એટલું ખડ થયું ને. હું કાલે હું તમને બતાવી કાલના વ્લોગમાં તમને ખબર પડી જાય, કારણ કે કાલે મારે માણસો આવવાના છે અને નેદવાનું કાલે ચાલુ કરવાનું હે. એટલે કાલે તમને ખબર પડી જાય કે હું નેધે કામ છે એ બધી વસ્તુ તમને હું કાલે બતાવી. એટલે એવું બધું કામકાજ આપણે કન્ટિન્યુ કરવું જોઈએ ભાઈ. 5 દી હમણાં રેખડા ને એટલે આરા થાહે થોડું આરા થાહે એટલી વાત જ પૂછવામાં. પણ એવું
કરવું જોઈએ ભાઈ માં કઈ નહીં હાલે કારણ કે એટલા જલસા કર્યા એટલા રેખડ્યા એટલી મજા કરી તો કામ કરવું જોઈએ ભાઈ હમણાં હે ને ઘણા દિવસથી અમે કાકો દીકરો જરાક ભેગા ને જ છે રામ રામ જોતા ઓળખાણ હોય કે મારો કાકો આવ્યો રામ 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 કર લે કસ માયલો મામો હોય કાકો નો હોય કેતા અહીં જો કેમેરામાં મોઢું બતાય અહીં જો એ જાડિયા તું કાં હોતા જા અહીં જો હાલે ફોન પકડે લે कहता हेलो गाइस कर दे हेलो गाइस हमारे मोहल्ले काका आज घर पे आ गए हैं अब हम दोनों काका दीकरा बाका चिकी बुलाएंगे ये बोल दे नहीं था तुम आज होता कहाँ तू इमा खाती आज होता तारू टी शर्ट ने आज होता भराई रही ते गंधारा बदलावे ना करतो करती आ टी शर्ट तारू बदलाय जोता केवू भर्યું જોતા ગંધારા ગંધારા પડાઈ જા ઈ પડાઈ ને મળી કેક ને પાડે નાખે છે જઈ લો નો હરખ વધારે થઈ ગયો હોય કે મોહલો કાકો આવ્યો તેમ કઈ સમજાતું ને કામ કરવું નો કેતા કે આવ્યા ભેગો મને છથડાવે નાખ્યો ઢીંગ 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 એ કુકડિયા વાળા કેતા કાં ગોતો કાકા એટલા દી છે કેતા હું તો મેરામાં ગોતો તુણી નો લેગો તારે હું તું મેરામાં ભલે હાલો તો આઈજો બાય બાય ગરમી બહુ છે એટલે હમણાં શરબતો પીધા રહી ગયા બધા સોડાઓ ને એટલે કામ થોડાક 2 વર્ષ વધારે જીવી જઈએ કન્ટિન્યુ રાખજો બરફ નાખે ટાઢા રહ્યો કામ મારા ને જે મગજને ગરમ ન થાય ઠંડો રહ્યો એકચ્યુઅલી બાકી હાલો આજનો વ્લોગ થેગો આપણે આજનો થેગો એટલે પૂરો કરી નાખીએ પાછા વરે કંઈક કાલે વરે નેતા નહીં હે ને એનો વ્લોગ મસ્તીનો બનાવી નાખ્યો તમે બધા જોવો ને જો મજા આવી દાંતડી ઉડાડ્યું એકબીજાને ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ નહીં તો એ તો તમારો સપોર્ટ આવ્યો છે કે એમાં કંઈ મારે કંઈ તમને ન કહેવાય એટલે તમારી રીતના એ ચાલુ રાખજો સપોર્ટ ઓકે ગાઈસ સારું હાલો બાય બાય